ચાલો મિત્રો નમસ્કાર શિવમ જીકે માસ્ટર YouTube ચેનલ માં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું। આજે મિત્રો આપણે જોઈશું અગત્યની વન ઔષધિ જેનું ફટોફટ રિવિઝન। મિત્રો અગાઉ આપણે માનો કે 62 સુધી વન ઔષધિ જોઈ લીધી। બસ હવે વન ઔષધિના તમારા 1 કે 2 લેક્ચર ની અંદર વન ઔષધિ પૂર્ણ થઈ જશે। એની અગાઉ આપણે સાથે સાથે મિત્રો બંધારણ પૂરું કર્યું છે। એની સાથે સાથે આપણે મિત્રો એક બીજી પણ સિરીઝ શરૂ કરી છે કે જે શોર્ટ ટ્રિક સ્પેશિયલ રીઝનિંગ। તો આ બધા લેક્ચરો મિત્રો જોતા રહેજો, ના જોયા હોય તો પ્લેલિસ્ટ ની અંદર જઈ અને જોજો, તમને ખૂબ જ ઉપયોગી થશે। અને આવી રીતે તમને બધું શોર્ટ માં જ કરાવ્યું છે। જે કાઈ તમને પ્રશ્ન પૂછાવા લાયક છે એ શોર્ટ ની અંદર સમજાવી દીધા છે। હવે તમારે આગળ વાંચવાનો સમય છે નહીં, હવે માઇન્ડ અહીંયા રાખવાનું અને જેટલું સમજાવવામાં આવે એટલું માઇન્ડ ની અંદર ઉતારતો જવાનું અને ઉતરી જાય મિત્રો ફટોફટ। જુઓ, ધ્યાન આપો, આપણે આગળ ઔષધિને જોઈએ તો ભાઈ બોરડી નામની વનસ્પતિ વિશે જોઈએ તો ઝાડ પ્રકારની વનસ્પતિ છે, ભારતમાં બધે જોવા મળે છે અને તેના પર કાંટા હોય છે। શું હોય? એના પર કાંટા હોય, ભારતમાં બધે જોવા મળે અને ખાસ કરીને રેતાળ પ્રદેશમાં, ડુંગરાળ પ્રદેશમાં બોરડી વધારે જોવા મળે છે। ત્યારબાદ ફળ પાકા પછી એટલે કે ફળ પાકી જાય પછી મધુર અને સ્વાદિષ્ટ લાગે છે। ત્યારબાદ જાતો જુઓ તો સામાન્ય બોર, જાડી બોર, કાચી બોર અને સૂકવેલા બોર, એટલે કે જે આ બધા બોર છે એને સૂકવીને પછી જ્યારે ખાવા હોય ત્યારે ઉપયોગ કરી શકાય છે, બગડી જતા નથી। ત્યારબાદ જુઓ તો માણસને બોર ખાવાથી રુચિ પેદા થાય છે અને પોષણ સારું કામ આપે છે, પોષણમાં સારું કામ આપે છે। શું થાય? રુચિ પેદા થાય એટલે ખાવાની મજા આવે અને શરીરની અંદર પોષણમાં સારું કામ આપે છે। પછી રક્તપિત્ત નાશક છે, આ મોસ્ટ આઈએમપી આની અંદર કહેવાય અને શરીરમાં ઠંડક આપે। શું છે? રક્તપિત્ત નાશક છે અને શરીરની અંદર ઠંડક આપે છે બોર। ત્યારબાદ વીંચી ડંખિયા પર બોરડી તથા ઉમરડાના પાનની લોગડી લગાવવાથી સારું થાય છે। બોરડીનું શું લેવાનું છે તો કે બોરડી જે છે એના પાન અને ઉમરડા બંનેના પાનની લોગડી લગાવવાની છે। બસ શોર્ટમાં આવી રીતે જ મિત્રો આપણે જોવાનું છે। આ શોર્ટમાં અને તમને પ્રશ્ન પૂછાય તો આવડે જ। આગળનું જોઈએ તો બારમાસી છોડ પ્રકારની વનસ્પતિ છે। કેવી? છોડ પ્રકારની। પછી બાગ બગીચા હોય ત્યાં ઘર આંગણે આ ઉગાડવામાં આવે છે બારમાસી છોડ। તેના પર સફેદ અથવા ગુલાબી ફૂલ બારે માસ થાય છે। તમને મિત્રો પૂછાય કે બારે માસ કઈ વનસ્પતિ અથવા કયા છોડ પર ફૂલ આવ્યા કરે છે તો બારમાસી અને કહેવાય એના સફેદ અથવા ગુલાબી ફૂલ એના પર આવે છે। પાન અને ફૂલનો રસ કેન્સરની દવામાં વપરાય અને ફૂલ વાળી ચા પીવાથી અડધી મિનિટમાં બ્લડ બેચેની જે હોય એ દૂર થાય। બસ આટલું જ યાદ રાખવાનું છે। પછી બાપસી એટલે કે તકમરિયા, ઉનાળાની અંદર જે આપણે પાણીમાં પલાળી અને પછી આપણે જે એની અંદર બીજ નાખીને મોરસ નાખીને હલાવીને પછી પીએ છીએ એ તકમરિયા જે શું કેવું છે છોડ પ્રકારની વનસ્પતિ છે। પડતર જમીન જ્યાં હોય ત્યાં ઉગી નીકળે અને એ પાખા વન વિસ્તાર હોય ત્યાં ઉગી નીકળે છે। પછી જુઓ તો એના જે પાન છે એ ગોળ હોય, તેની ઉપર અને નીચે મિત્રો જુઓ તો સૂક્ષ્મ કાળી ગ્રંથિઓ દાણા જેવી જોવા મળે છે। પછી ભૂરા કે જાંબલી રંગના 10 થી 30 ફૂલ અને કાળા ગોળ ફળ થાય। એના તમે ફૂલ જુઓ મિત્રો તો કેવા હોય તો કે ભૂરા અથવા જાંબલી રંગના અને 10 થી 30 એક મુખ્ય દંડો હોય એની ઉપર તમે જુઓ તો 10 થી 30 ફૂલ હોય અને એને પછી ફળ આવે તો ફળ કેવા હોય તો ગોળ ફળ, એના નાના નાના ગોળ ફળ હોય છે। પાનની લુગદી ફોલ્લા પર લગાવવામાં આવે છે। પાનની લુગદી બનાવીને ફોલ્લા પડ્યા હોય એની ઉપર લગાવી દો એટલે સારા થાય છે। પછી મૂળ દાંતણના પેઢા ગળી જવામાં તથા પાન અસ્થિસાર અને મરડાની અંદર ઉપયોગ છે। મૂળ ક્યાં ઉપયોગી છે તો કે દાંતના જે પેઢા ગળી ગયા હોય તો એ દાંતના પેઢા ગળી જવા ઉપર ઉપયોગી છે અને પાન છે એ અતિસાર અને મરડાની અંદર ઉપયોગી છે। પછી બીજ જુઓ તો મૂત્ર વિરેચક અને કૃમિ નાશક છે। પછી બીજનું બીજું હાર્ટના દર્દમાં, અસ્થમા અને કુષ્ઠ ઉપર લગાવવામાં ઉપયોગી છે। બસ બારમાસી પતી ગઈ। ત્યારબાદ જોઈએ તો બ્રાહ્મી
નાનો છોડ પ્રકારનો વનસ્પતિ છે. ભેજવાળા વિસ્તારમાં ઝાડની નીચે એ દેખાય છે આપણને, ઝાડની નીચે એ ઉગી નીકળે છે અને ફેલાયેલો છોડ હોય. આ કેવો હોય? ફેલાયેલો છોડ હોય છે. પછી તેની ડાળી જુઓ, પાન જુઓ તો મુલાયમ હોય અને પાન જાડા રસદાર હોય. કેવા હોય? જાડા હોય અને રસદાર હોય. પછી ડાળીની ગાંઠ પરથી મૂળ નીકળે છે અને ફૂલ હલકા ભૂરા રંગના હોય. પછી પાન જમીનથી ઊંચા પ્રકાંડની દરેક ગાંઠ ઉપર નીકળે છે. એટલે કે જે છોડ હોય એની ઉપર આવી જે ગાંઠો હોય એ ગાંઠો પરથી આવી રીતે એના પાન જે છે એ જમીનથી ઉપર નીકળે છે. પછી છોડ જુઓ તો ચામડીના કુષ્ઠ રોગ, પછી પાન જે છે એ યાદશક્તિ વધારવા અને પ્રમેહની અંદર ઉપયોગી છે. આ મિત્રો તમે બધું જો વન ઔષધિમાં જોશો તો તમને કેટલું બધું આપ્યું હશે, પણ એ આપણે શોર્ટમાં આપી દઈએ છીએ અને જે તમને એ આપ્યું એ જ અહીંયા ભણાવીએ છીએ. જો જુઓ પછી આગળ શું છે? પાનનો ઉકાળો જે છે બાળકોની ઉધરસ અથવા શ્વસન નળીના સોજાની અંદર ઉપયોગી છે. તેના સેવનથી ઉલટી થાય અને શાંતિ મળે છે. કઈ શરીરની અંદર કોઈ પણ જાતનું આપણને ઉલટી કરાવવાની જરૂરિયાત લાગે તો પાન જે છે એને સેવનથી શું થાય? ઉલટી થાય અને શાંતિ મળે છે. પછી કબજિયાત દૂર કરે છે અને પેશાબ જે છે એ લાવવામાં ઉપયોગી છે. હવે જોઈએ બિલ્લી વિશે. વૃક્ષ અથવા ઝાડ પ્રકારની વનસ્પતિ છે. તમે બધા જાણો છો કે જ્યાં શંકર ભગવાનનું મંદિર હોય ત્યાં બિલ્લી અવશ્ય આપણને જોવા મળે. બસ એ જ છે. અહીંયા જુઓ ઝાડ પ્રકારની, ભારતમાં બધે જોવા મળે. પાનખર પ્રકારની આ વનસ્પતિ છે. પવિત્ર વનસ્પતિ છે અને હવાને શુદ્ધ રાખનારી વનસ્પતિ છે. શંકર ભગવાનના મંદિરમાં અવશ્ય આપણને જોવા મળે છે અને પાન છે એ શંકર ભગવાન અથવા શિવની પૂજાની અંદર વપરાય છે. પછી જુઓ તો કોઠા જેવા ફળ આવે અને આ કાચા ફળનું શાક અને અથાણું બંને થાય. કોઠા કેવા હોય? ગોળ ગોળ. તો એના જેવા ફળ આવે અને એ મિત્રો કાચા હોય ત્યારે એ ફળ અને એ ફળનું શાક અને અથાણું બંને થાય. કાચા બિલ્લાનો ગર્ભ જે છે એ સૂકવી અને તેને સંઘરવામાં આવે અને આ જે ગર્ભ છે એને સુકાયેલો હોય એને બેલ કાસરી કહે છે. શું કહે છે? બેલ કાસરી કહે છે. પછી પાકા બિલ્લા ગળ્યા હોય છે. બિલ્લા જે છે એ પાકી જાય એટલે ગળ્યા હોય ને ખાવાની મજા આવે ને લોકો આને ખાય છે. તથા તેમાં ખાંડ નાખી શરબત બનાવી ઉનાળામાં ઠંડક આપે છે. શું આપે? ઠંડક અને ઝાડા મટાડવા માટે ઉપયોગ થાય છે. પછી ખાસ કરીને મરડામાં સારું કામ આપે છે. મરડા માટે ઉત્તમ તો કે મરડા સિંગ, પણ મરડાની અંદર આ બિલ્લું છે એ પણ ખાસ સારું કામ આપે છે. છાંયડો સારી ઠંડક આપે છે એનો. ફૂલ સફેદ સુગંધીદાર હોય. કેવા હોય? સફેદ સુગંધીદાર. અને 10 મૂળ ઔષધિ જે છે એની અંદર આનો ઉપયોગ થાય. એક એટલે કયું? બિલ્લું. બરાબર. પછી આંખના રોગમાં તેના પાન વાટીને આંજવામાં આવે છે. આંખનો કઈ રોગ થયો હોય તો પાન વાટી અને આંજી દો એટલે સારું થાય છે. પછી બિલ્લું પૌષ્ટિક અને દીપન, પાચન અને ગ્રાહી છે અને ભાગ્યે જ આવી વનસ્પતિ આપણને દીપન, પાચન, ગ્રાહી જે છે જોવા મળે છે. પછી ગૌમૂત્રમાં બિલ્લું વાટી તેલ મેળવી પકવી તે તેલ કાનની બેરાસ મટાડે છે. શું છે? ગૌમૂત્ર જે છે એની અંદર આ જે બિલ્લું છે એને તેલ સાથે મેળવી દેવાનું છે અને પછી પકવવાનું એટલે એને સહેજ ગરમ કરવાનું. ગરમ કરીને તેને તેલ જે છે એનું એક કાનની અંદર નાખવાનું એટલે બેરાસ મટી જાય.
પછી બોરસલી વિશે જોઈએ તો બોરસલી ભાઈ સદા હરિત વૃક્ષ છે, વિશાળ વૃક્ષ છે, સુંદર વૃક્ષ છે, ઊંચા વૃક્ષ હોય અને વૃક્ષ અથવા તો ઝાડ પ્રકારની વનસ્પતિ છે. પાન એના આંબાના પાન જેવા હોય. કેવા હોય? આંબાના પાન જેવા પાન હોય. ગોળ બટન જેવા સફેદ સુગંધીદાર ફૂલ આવે. કેવા ફૂલ હોય? તો ગોળ આપણા જે બટન હોય ને શર્ટના બટન એના જેવા ગોળ બટન જેવા સફેદ સુગંધીદાર એના ફૂલ આવે. પછી નાની બદામ જેવા ફળ, નાની નાની જે બદામ હોય એના જેવા ફળ, અને પાકે ત્યારે સિંદૂર રંગના બની જાય. બાળકો એને ખાય છે આ ફળને. બીજ અને કાળા મરીનો ઉપયોગ હરસમસા માટે કરવામાં આવે છે. શેનો? બીજનો, એટલે કે આ બોરસલીના બીજ અને કાળા મરી એનો ઉપયોગ હરસમસા મટાડવા માટે કરવામાં આવે છે. દાંતણ કરવાથી દાંત ઘણા મજબૂત વજ્ર જેવા થાય. વજ્ર જેવા. કેવા થઈ જાય? તો કે વજ્ર જેવા થઈ જાય, ખૂબ જ સારા થઈ જાય. પછી દાંત દુખતા હોય તો તે મજબૂત થઈ જાય. કેવા થઈ જાય? દાંત દુખતા હોય તો મજબૂત થઈ જાય છે આપણા દાંત. હૃદય રોગ પર તેના ફૂલની તાજી માળા રોજ પહેરવાથી ફાયદો થાય. કઈ હૃદય રોગ હોય તો એના તાજા જે ફૂલ હોય એની માળા દરરોજ પહેરવાની, એટલે ઘણો બધો ફાયદો થાય છે. આવી જ રીતે મિત્રો આપણે શોર્ટ ની અંદર યાદ રાખવાનું છે, ને બધે બધું આમાં આપણે સાંકળી લઈએ છીએ. આગળની વનસ્પતિ જોઈએ તો ભોંય રીંગણી છોડ પ્રકારની વનસ્પતિ છે અને વેલા સ્વરૂપે જમીનની ઉપર પથરાય છે. પ્રસરે અથવા તો પથરાય બંને એક જ કહેવાય. અને એના પર કાંટા હોય છે. શું હોય છે? તો આ ભોંય રીંગણીનો જે છોડ હોય એની ઉપર કાંટા હોય છે. પછી તેના પર સોપારી જેવડા ફળ આવે ને તે બીજ એની અંદર હોય છે. સોપારી જે હોય એના જેવડા ફળ આવે ને બીજ એની અંદર ઘણા બધા પુષ્કળ બીજો નીકળે છે. ત્યારબાદ જાંબલી ફૂલ હોય, કોઈ વાર એને ધોળા ફૂલ પણ હોય, અને તેને લક્ષ્મણા કહે છે. આ મોસ્ટ આઈએમપી છે. લક્ષ્મણા નામે કઈ વનસ્પતિને ઓળખવામાં આવે છે? ભોંય રીંગણીને ઓળખવામાં આવે છે. કિંમતી ઉપયોગી વનસ્પતિ કહે છે. કેવી? ખૂબ જ કિંમતી અને ઉપયોગી વનસ્પતિ છે. પછી કફ કાઢવા માટે તેના મૂળના ઉકાળામાં મધ મેળવી આપવું. કફ જામી ગયો હોય તો શું કરવાનું છે? એનો મૂળ જે હોય મૂળ અને મધ એ બે મેળવી અને ઉકાળા સ્વરૂપે એને આપવાનું, એટલે કફ જે છે એ હોય બહાર નીકળી જાય. પેશાબ રૂકાવટ પર છોડના રસમાં છાશ મેળવીને પીવો. શું થાય? પેશાબ રૂકાવટ આવે ત્યારે મિત્રો એનો છોડનો રસ અને છાશ મેળવીને પીવો, એટલે રૂકાવટ દૂર થઈ જાય. દાંત કાનના કૃમિમાં તેના બીનો ધુમાડો લગાવવાથી કૃમિ નીકળી જાય છે. દાંતની અંદર મિત્રો અથવા તો કાનની અંદર કૃમિ પડ્યા હોય તો શું કરવાનું? એનો ધુમાડો જે છે એ બીજનો ધુમાડો લેવાનો, એટલે કૃમિ બહાર નીકળી જાય. બરાબર. પછી 10 મૂળમાં વપરાય છે. 10 મૂળ ઔષધિની અંદર આ વપરાય છે. હમણાં જ આપણે શું આવ્યું હતું? બિલ્લી જે છે એને પણ 10 મૂળ ઔષધિમાં વપરાય છે. વાયુના રોગો તથા શક્તિ મેળવવા ઉપયોગી છે. બોલો શું? વાયુના રોગોની શક્તિ મેળવવા માટે ઉપયોગી વનસ્પતિ કઈ? તો કે ભોંય રીંગણી. બીઓ વિશે જોઈ. મોટું પાનખર વૃક્ષ છે. ભેજવાળા જંગલની અંદર જોવા મળે અને વૃક્ષ પ્રકારની અથવા તો ઝાડ પ્રકારની વનસ્પતિ છે. છાલ કાઢવાથી લાકડું લાલ રંગનું દેખાય અને થડ આમ જુઓ તો એનું કથ્થઈ રંગનું હોય છે. લાકડાને પાણીમાં પલાળી પીવાથી મધુ પ્રમેહમાં રાહત થાય. લાકડાને પાણીમાં પલાળી દેવાનું, પછી એ પાણી પીએ એટલે મધુ પ્રમેહની અંદર રાહત થાય છે. ગુંદર અતિસારની અંદર વપરાય. પછી ઉજરડા ચામડી પર પડ્યા હોય, ચામડીના દર્દમાં લસોટીને વપરાય છે. શું છે? એનો જે ગુંદર હોય એ લસોટીને વપરાય છે. ત્યારબાદ જોઈએ ભીલામો. જૂજ જોવા મળે છે, એટલે ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળે ને ઘણું મોટું ઝાડ છે. ઝાડ પ્રકારની અથવા આ વૃક્ષ પ્રકારની વનસ્પતિ છે, પણ ઘણું મોટું ઝાડ હોય.
તેના પર કાજુ જેવા ફળ આવે છે. આ બીજું આવ્યું કાજુ જેવા, હમણાં જ આપણે જોયા હતા, બરાબર. તો આના પર પણ કાજુના ફળ જેવા ફળ હોય છે. જે ભીલામો પાણીમાં બીજ ડૂબી જાય તે શ્રેષ્ઠ મનાય છે. ભીલામોનું બીજ જે હોય પાણીની અંદર ડૂબી જાય એ બીજ એટલે એ ભીલામો શ્રેષ્ઠ મનાય છે. આપણે મિત્રો હમણાં જ જોયું તું, શું જોયું તું? બહેડો જોયો તો, બહેડો. તો આ બહેડાની અંદર પણ આપણને આવું જ કંઈક જોવા મળતું હતું. તે દવામાં વપરાય છે. કયું? બીજ ડૂબી જાય એ દવાની અંદર વપરાય. અને તેલ ઘણું દાહક હોય. ભીલામાનું તેલ ઘણું દાહક હોય. શરીર પર લાગી જાય આપણને તો ચામડી જે છે એને પર ફોલ્લા પડી જાય અને પછી ખૂબ જ ખંજવાળ આવે છે. જુઓ અહીંયા આપણને આપ્યું છે, શરીર પર કોઈ પણ ભાગ પર લગાવવાથી ફોલ્લા પડી જઈને ખંજવાળ આવે છે. ભીલામોનો ઉપયોગ વૈદકમાં શુદ્ધ કરી વાયુ રોગ મટાડવામાં ઉપયોગી છે, પણ શુદ્ધ કરીને. અને ધોબી લોકો તેને કપડા પર નિશાન કરવા માટે વાપરે છે. કેમ કે એના પર નિશાન કરી દે એટલે એનો જે ડાઘ હોય એ ડાઘ જતો નથી. પછી ભાંગરો વિશે જોઈએ તો છોડ પ્રકારની વનસ્પતિ છે, પણ વર્ષાયુ છોડ છે. વનવગડો હોય, નદીના તટ પર આ બધી જગ્યાએ જોવા મળે છે. પણ બધી ઋતુની અંદર મિત્રો આ આપણને જોવા મળે છે. કયો? ભાંગરો નામની વનસ્પતિ એટલે કે વર્ષાયુ છોડ. પછી તાજા પાનનો ઉકાળો લીવરની વ્યાધિમાં, એના તાજા પાનનો ઉકાળો લીવરની વ્યાધિમાં, વાયુ પ્રકોપમાં અને સીસમ તેલ સાથે પાનનો રસ ભેળવી ગાંઠ અને ચામડીના રોગોમાં વપરાય છે. ત્યારબાદ વાળ માટે ઔષધિ તરીકે વપરાય, વાળ માટે પોષક, વૃદ્ધિ નાશક અને પાણી મળે તો બહુ વર્ષાયુ છોડ છે. જોયું ને આપણે કે વર્ષાયુ છોડ છે, પણ પાણી મળે ને તો બહુ વર્ષાયુ છોડ છે. બધી ઋતુની અંદર થાય છે. ત્યારબાદ જોઈશું મરડા સિંગ. શુભ પ્રકારની વનસ્પતિ છે. 4 થી 5 ફૂટ ઊંચો હોય. એટલે જો 4 થી 5 ફૂટ ઊંચો હોય તો આમ તો છોડ પ્રકારની વનસ્પતિ કહેવાય. પણ આપણને અહીંયા ક્ષુપ આપેલું છે વન ઔષધિની અંદર. આંબળેલી દોરડી જેવી એની પર સિંગો થાય ને જે મરડા સિંગ તરીકે ઓળખાય છે. આંબળેલી જે દોરડી હોય ને એ દોરડી જેવી એના ઉપર સિંગો થાય ને એને શું કહેવાય? મરડા સિંગ કહેવાય. બાળકોને મરડા સિંગ પાવાથી મરડો મટી જાય અને તથા પેટના જે રોગો હોય એ પણ મટી જાય. પેટમાં અમરાટ બહુ થાય ત્યારે એનો ખાસ કરીને ઉપયોગ કરવામાં આવે છે મરડા સિંગનો. કાનમાં બગાઈ બેસી જાય ત્યારે મરડા સિંગના મૂળ દિવેલમાં ઘસી 5-10 વાર કાનમાં ટીપા નાખવાથી બગાઈ મરી જાય અને બગાઈ બહાર આવી જાય. શું કરવાનું છે? કાનની અંદર જ્યારે બગાઈ બેસી જાય ત્યારે જે મૂળ હોય એ મૂળને દિવેલા એટલે કે એરંડાનું તેલ એને મિત્રો શું કરવાનું છે? તો એ દિવેલા સાથે ઘસી અને કાનની અંદર એના 5-10 ટીપા જે છે એ પાડવાના છે અને જેથી બગાઈ છે એ શું થશે? અંદરની અંદર મરી જશે અને પછી બહાર આવી જશે. મરડો થાય ત્યારે છાશમાં આપવાથી વધારે ફાયદો થાય. અને મૂળની છાલનો કાથો સાકર સાથે પ્રમેહવાળાને પીવા માટે આપવો જોઈએ અથવા પીવો જોઈએ જેથી વધારે ફાયદો થાય. પછી મામેજવો વિશે જોઈએ તો વર્ષાયુ છોડ છે. કેવો? વર્ષાયુ. ભેજ મળી રહે તો બહુ વર્ષાયુ. આવું જ આપણે મિત્રો ક્યાં જોયું હતું? તો કે આવું જ અહીંયા આપણે ભાંગરોની અંદર પણ જોયું. 10 થી 15 સેમી ઊંચાઈ અને જેના થડમાંથી ડાળીઓ અને નાના ભાલાકાર પાન નીકળે છે. 10 થી 15 સેમી તો આ છોડ નહીં પણ શુભ પ્રકારની વનસ્પતિ કહેવાય. ક્ષુપ પ્રકારની નહીં. અહીંયા સેમીમાં તમને માપ આપેલું છે, યાદ રાખજો. બરાબર. તમને જો 10 થી 15 ફૂટ આપ્યું હોત તો શુભ પ્રકારની કહેવાય. આ છોડ પ્રકારની વનસ્પતિ છે. ભેજ મળી રહે તો બહુ વર્ષાયુ છોડ છે. પછી એના પાન કેવા હોય? ભાલાકાર પાન હોય, ભાલાની અણી જેવા.
સૂકા છોડનો પાવડર અને મધનું મિશ્રણ લોહીની શુદ્ધિમાં વપરાય છે. ક્યાં? એનો સૂકો છોડ હોય એ છોડનો પાવડર અને મધ એ બંને મિશ્રણ લોહીની શુદ્ધિ માટે વપરાય, જલંધરમાં પેટના ચાંદામાં વપરાય અને ઝેરી જંતુ કરવા પર પણ વપરાય છે. મધુ પ્રમેહને અંકુશમાં રાખનાર ખાસ કરીને શું છે? મામેજવો. અને મિત્રો ક્યારેક સંખાઈ ગયો હોય, ખૂબ જ કડવો હોય કે જે લીમડો હોય ને, લીમડોને સારો કેવડાવે એવો કડવો હોય છે. પછી માલકાંગણી વેલ પ્રકારની વનસ્પતિ છે. જાડો વેલો લીલાશ પડતા પીળા ફૂલ સાથે ઝાંખરા વાળ પાળા પર જોવા મળે છે. કેટલું લઈ લીધું? એનો વેલો કેવો હોય? તો વેલો એનો જાડો હોય, પછી લીલાશ પડતો હોય, એની પર પીળા ફૂલ હોય, પછી ઝાંખરા વાળ અને પાળા હોય ત્યાં આપણને જોવા મળે છે. પ્રકાંડ પીળાશ પડતા કથ્થઈ પાન, પાતળી ડાળીઓનો મલમ સોજા અને ગુમડા માટે ઉપયોગી છે. તે વમનકારી, આંતરિક, કામોત્તેજક છે. કેવું છે? વમનકારી એટલે કે ઉલટી કરાવે તેવું આંતરિક છે. પછી કામોત્તેજક, શક્તિ આપનાર છે. બીજ સંધિવા, તાવ અને લકવામાં વપરાય છે. માલકાંગણીના બીજ ક્યાં વપરાય? તો સંધિવા, તાવ અને લકવાની અંદર વપરાય છે. અને છાલ બેરીમાં વપરાય છે. ક્યાં વપરાય છે? છાલ બેરીના રોગની અંદર વપરાતું હોય છે. આગળ જોઈએ ક્ષુપ પ્રકારની વનસ્પતિ મીંઢળ. મીંઢળ કેવી છે? ક્ષુપ પ્રકારની વનસ્પતિ અને લગ્ન સમયે જે આપણે નીચે ફળ બાંધેલું હોય સોપારી જેવું, એ શું હોય? મીંઢળ હોય છે. જોઈએ તેના વિશે તો મધ્યમ કદનું ક્ષુપ. કેવું છે? મધ્યમ કદનું ક્ષુપ પ્રકારની વનસ્પતિ. પાનખર સૂકા જંગલો જે પડતર વિસ્તાર હોય તેમાં વિસ્તારમાં થડ ઉપર કાંટા સાથે જોવા મળે. એના થડની ઉપર શું હોય? કાંટા હોય છે. આ મીંઢળના થડ પર કાંટા હોય છે. પછી કેવા જંગલમાં જોવા મળે? તો સૂકા પાનખર જંગલમાં. મધ્યમ કદનું ક્ષુપ પ્રકારની વનસ્પતિ છે. પડતર વિસ્તાર. ક્યાં? બીજું પડતર વિસ્તારની અંદર જોવા મળે. ત્યારબાદ શરૂઆતમાં સફેદ ફૂલ અને બાદમાં પીળા ફૂલ થાય છે. જ્યારે શરૂમાં ફૂલ આવે ત્યારે સફેદ હોય ને પછી એના ફૂલ કેવા થઈ જાય? મોટા થાય એટલે પીળા થઈ જાય છે. ફળોનો કૃમિનાશક મરડામાં એના લેપ કરવા માટે ઉપયોગી છે. જે ઘા વાગ્યો હોય એ ઘા પર લેપ કરવા માટે ઉપયોગી છે. ખીલ સંધિવાના સાંધા ઉપર પીડાકારક, મરડામાં મૂળની છાલ જંતુનાશક અને હાડકાના દુખાવામાં વપરાય છે. એટલે કે મિત્રો જે ખીલ છે, પછી સંધિવા છે, એના પર શું વપરાય? પછી પીડા હારક છે. શું છે? આટલું અહીંયા લઈ લેવાનું છે. ખીલ સંધિવાના સાંધા ઉપર પીડા હારક છે. શું છે? જે આ છે એ મીંઢળ. પછી મરડામાં મૂળની છાલ જંતુનાશક અને હાડકાના દુખાવામાં વપરાય છે. મૂળ જુઓ અને ફળ જુઓ તો સર્પદંશના ઉપચારમાં ઉપયોગી છે. બસ આટલું જ છે. હવે જોઈએ મૂસળી. નાનો વર્ષાયુ પાનખર છોડ છે. કેવી વનસ્પતિ છે? છોડ પ્રકારની નાનો વર્ષાયુ છોડ છે. અને કેવો છોડ છે? પાનખર પ્રકારનો છોડ છે. પછી પ્રથમ વરસાદ પડે થોડા દિવસમાં જ ઉગી નીકળે છે. વરસાદ પડે થોડો સમય આવે એટલે તરત જ થોડા સમય પછી આ છોડ છે એ ઉગી નીકળશે. સૂકા જંગલમાં રેતાળ જમીનમાં જોવા મળે છે. તેના મૂળ રસદાર જાડા જંતુઓમાં ફેલાયેલા હોય છે. કેવા હોય? રસદાર હોય અને જાડા જંતુઓની અંદર ફેલાયેલા હોય છે એના મૂળ. બરાબર. પછી પાન જુઓ તો લાંબા, અણીદાર અને ફૂલ પીળા થાય છે. છોડનું આયુષ્ય એકાદ મહિનાનું જ હોય. કેટલું હોય? વરસાદ પડે પછી એકાદ મહિના સુધીનું જ હોય. પહેલો વરસાદ પડે એટલે ઉગી નીકળે અને એકાદ મહિના સુધીનું એનું આયુષ્ય હશે. મૂળની ગાંઠમાંથી છાલ કાઢી સૂકવીને તેનો પાવડર દૂધ સાથે તેમજ
છાલમમાં શક્તિવર્ધક તરીકે ઉપયોગી છે. મૂળની જે ગાંઠ હોય એની છાલ જે છે એ છાલ ઉપરથી કાઢી અને પછી સૂકવી દેવાનું છે. એનો પછી પાવડર કરવો એ દૂધ સાથે તેમજ સાલમ પાકમાં એટલે દૂધ સાથે એને વાપરી શકાય દવામાં અને સાલમ પાકની અંદર શક્તિવર્ધક તરીકે ઉપયોગી છે. ત્યારબાદ રતન જ્યોત જોઈએ જેમાંથી બાયોડીઝલ મળે છે. તમે બધા જાણો છો. તો છોડ પ્રકારની વનસ્પતિ છે ભાઈ આ બાયોડીઝલ જેમાંથી રતન જ્યોતમાંથી આપણે મેળવીએ છીએ છોડ પ્રકારની વનસ્પતિ છે. અને મોટો છોડ કેવો મોટો છોડ લીલી રસદાર ડાળીઓ સાથે રસ્તા કે ખુલ્લી રેતાળ જમીનમાં થાય છે. કેવી જગ્યાએ? રસ્તા કે રેતાળ જમીનમાં ખુલ્લી જમીન હોય ત્યાં પણ લીલા રસદાર ડાળીઓ હોય એની વાડ તરીકે એનો ઉછેરવામાં આવે છે, ઉપયોગ કરવામાં આવે છે. બીજ અને તેલ તીવ્ર રેચક હોય. કેવા હોય? તીવ્ર રેચક, કીટાણુનાશક અને શેપનાશક હોય એના બીજ અને તેલ. પછી મૂળ છે એ અરુચિમાં, ઝાડામાં, પેઢામાં લોહી પડવું, સોજા વગેરે બીમારીમાં વપરાય છે. પછી તેલ જુઓ તો સાબુ ઉદ્યોગમાં હાલમ આવા તેલ જે છે આ તેલ એ હાલમાં આ તેલ જે છે એ તેલને બાયોડીઝલ નામનું તેલમાંથી શું મેળવાય છે? એન્જિન ઓઇલ મેળવાય છે. અને બળતણ તરીકે આ એન્જિન ઓઇલનો ઉપયોગ થાય છે. શેનો? બાયોડીઝલનો. ત્યારબાદ બાળકો રતન જ્યોતના ફળ કે બીજ ખાય નહીં તેનું ખાસ ધ્યાન રાખવું. શું કામ? કે તેમાંથી બાયોડીઝલ મેળવાય છે અને ડીઝલ બાળકોને મળી જાય તો પછી મોટર કારની જેમ ચાલવા માંડશે. બરોબર? એટલે આ ખાસ કાળજી લેવાની. એવું કશું થાય નહીં પણ આડઅસર થતી હોય છે. પછી રૂખડો એમાંથી એ વૃક્ષ અથવા તો ઝાડ પ્રકારની વનસ્પતિ છે અને મૂળ વતન આફ્રિકાનું છે જેમાંથી એડિનસોનિસ નામનું તત્વ જે છે મેળવાય છે. એકાંતરે આવતો તાવ હોય એમાં એ ખૂબ જ ઉપયોગી છે. જુઓ આવી જશે. થડ અંદરથી પોલું વર્ષનો વધુ ભાગ પર્ણવિહીન રહેતું છે. કેવું છે? થડની અંદરનો ભાગ પોલો હોય, વર્ષમાં વધારે સમય એ પર્ણવિહીન જ હોય છે અને લીચી સહેજ ચળકતી છાલ. થડ ખૂબ જ જાડું અને થોડી ઊંચાઈએ જતા કેવું થઈ જાય? સાંકડું થઈ જાય છે અને પિરામિડ આકારનું એનું હોય. કેવું? પિરામિડ આકારનું એનું જે થડ જે છે એ હોય છે. તેની છાલમાંથી એડિનસોનિસ નામનું તત્વ છાલને ઉકાળીને મેળવવામાં આવે છે. આ મસ્ત છે. છાલ તમને એડિનસોનિસ નામનું તત્વ રૂખડામાંથી મળે પણ છાલ જે છે એને ઉકાળીને મેળવવામાં આવે છે અને જે ખાસ કરીને એકાંતરે આવતો જે તાવ છે એની અંદર આ એડિનસોનિસ નામનું તત્વ ઉપયોગી છે. ફળના ગરનો ઉપયોગ થોડી માત્રામાં છાલ સાથે ઝાડાની વ્યાધિમાં ઉપયોગમાં આવે છે. ઉપરાંત ચર્મરોગ એટલે કે ચામડીના રોગ છે એની ઉપર શરબત દવામાં વપરાય છે. શું છે? શરબત દવામાં વપરાય છે. તેના પર ફૂલ રાત્રે પક્ષીઓ દ્વારા પરાગનયન પામે છે અને ફૂલ રાત્રે જ ખીલે છે. તો આના ફૂલ છે એ રાત્રે પક્ષીઓ એના ઉપર બેસે એનાથી પરાગનયન પામે અને ફૂલ માત્ર રાત્રે જ ખીલે છે. આવું મિત્રો આપણે એક બીજી વનસ્પતિ પણ જોઈથી પારિજાત, જો તમને યાદ હોય તો. પછી રોસા ઘાસ જોઈએ. ઘાસ પ્રકારની વનસ્પતિ, બરાબર? છોડે ના આવે એટલે આમ તો છોડ જ કહેવાય. સુવાસિત ઘાસ ધરાવતા આ ઘાસના નિસ્યંદનથી રોસા તેલ નામનું સુવાસિત એટલે કે એરોમેટિક તેલ નીકળે છે એમાંથી. બરાબર? અને આ તેલ છે એને શું કહેવાય? તો કે આજે છે એ તેલ એ રોસા ઘાસનું તેલ કહેવાય. બરાબર? જુઓ તો છે સંધિવાત પછી લંબેગો વગેરે શરીરના અનેક મણકાના દુખાવા પર અન્ય તેલ સાથે ભેળવી માલિશ રૂપે ઉપચારમાં લેવામાં આવે છે. શું કરવાનું? તો કે આ જે તેલ છે એ અન્ય તેલ સાથે ભેળવી અને માલિશ શરીર પર કરવા માટે ઉપચારમાં લેવાય છે. તેની જ બીજી જાત છે કઈ? વાળો. એ ઘાસને ચા સાથે ઉકાળીને પીતા
ખાસ કરીને ગળાના દોષો અને પેટની વ્યાધિમાં ફાયદો થાય છે. તેના ઘા સ્વર જેવી ચર્મ રોગમાં વપરાય છે. શું? તેલ જે છે તેલ, ઈ તેલ ઘા સ્વર જેવી ચર્મ રોગની બીમારી હોય એની અંદર પણ વપરાય છે. ત્યારબાદ લીંડી પીપર, નાનો વર્ષાયુ છોડ છે પણ નાનો અને વર્ષાયુ છોડ છે. દરેક જગ્યાએ જોવા મળે છે, ભારતમાં મોટે ભાગે જોવા મળે. તેનો અર્ક ઉત્તેજક, વાયુસારક, સ્વાસ્થ્યકારક, શક્તિવર્ધક, કૃમિનાશક, ગર્ભાશય સ્ત્રાવ રોધક છે. શું? તો કે જે આ લીંડી પીપર છે એનો ગર્ત છે. પછી મૂળનો પાવડર કરી અને દમ, સ્ત્રીના કમરના દુખાવા, ગેસની તકલીફ અને આફરામાં વપરાય છે. ત્યારબાદ જો ઉનાળે સુકાઈ જાય અને વરસાદ પડે મૂળમાંથી નીકળી અને વિકાસ પામે છે. શું થશે? આ ઉનાળે છોડ સુકાઈ જશે. બરાબર? શું? ઉનાળે છોડ સુકાઈ જાય પછી એની ગાંઠ જમીનની અંદર રહે. જેવો વરસાદ પડે એટલે પાછો છોડ ઉગી નીકળે. પછી જૂની ખાંસીમાં લીંડી પીપર અને મધ અક્ષીર દવા છે. જૂની ખાંસી કઈ હોય તો શું ઉપયોગી છે? તો લીંડી પીપર છે એની લીંડી પીપર અને મધ જે છે એ સારામાં સારી અક્ષીર એટલે સારામાં સારી દવા છે. તો મિત્રો આજે આપણે અહીં સુધી રાખીએ છીએ 81 સુધી. આવતા લેક્ચરની અંદર વન ઔષધિની જે કાંઈ ઔષધિઓ છે એ આપણે પૂર્ણ થઈ જશે. તો હવે મળશું આગલા લેક્ચરમાં.